ઝઘડિયા તાલુકાના ઉમરલા પાસે આવેલ આરપીએલ કંપનીના 8 સ્ટાફ ક્વાર્ટરને નિશાન બનાવી લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસમાં કરેલ ફરિયાદ મુજબ નામ પન્નાલાલ રામલાલ સોની રહે આરપીએલ કંપની ઓફિસર ક્વાર્ટર A10 વતન ગયા હોય રૂમ તાળું મારી બંધ કર્યું હતું। તારીખ 21/11/2025ના રોજ સવારે કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જનો ફોન મળ્યો કે રૂમનું લોક તોડેલું છે। સવારે રૂમ પર આવી દરવાજો ખોલતા જણાયું કે મુખ્ય દરવાજાનો નકુચો તોડેલો હતો। રૂમમાં તિજોરીની લોક પણ તોડેલું હતું અને સરસામાન વેરવિખેર હતું। તિજોરીમાંથી સોનાના દાગીના, ચાંદીના દાગીના, પત્નીના બચતના રૂપિયા 50,000 રોકડ, જૂનું લેપટોપ મળી આવ્યું ન હતું, જેમાં અંદાજે રૂપિયા 6,35,500નું સામાન ચોરાઈ જવાની જાણ થઈ હતી। ઉપરાંત આરપીએલ સ્ટાફ કોલોનીના અન્ય ક્વાર્ટર નંબર A12, B6, E31, E32, E21, F37, F39 અને F42માં પણ નકુચા તોડી તિજોરીઓ ખોલી ચોરી કરવામાં આવી હોવાની વિગત મળી હતી। B6માંથી પણ મોબાઈલ અને લેપટોપ પણ કોઈ ઈસમ ચોરી ગયેલ હોવાની ફરિયાદ ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે કરાઈ હતી। સીસીટીવી ફૂટેજ મુજબ રાત્રે 1:30 થી 4:30 દરમિયાન અજાણ્યા ચોરોએ ઓફિસર કોલોનીમાં પ્રવેશ કરી ઉપરોક્ત ચોરીઓ કરી ગયા હોવાની વિગત મળી હતી। પન્નાલાલ રામલાલ સોની રહે આરપીએલ કંપની કોલોની દ્વારા શંકાના આધારે અજાણ્યા ચોરો ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। सर, मैं राष्ट्रीय पॉलीफिल का जो स्टाफ कॉलोनी है उसमें A10 में रहता हूँ। 11 तारीख को मेरी भाभी एक्सपायर हो गई, इसलिए मुझे गांव जाना पड़ा MP। गांव में 11 तारीख को निकल गया था फ्लाइट से। 20 तारीख की रात को मैं वहाँ से घर से निकला और यहाँ पर बड़ौदा आया 21 तारीख को एयरपोर्ट में। एयरपोर्ट से लगभग 8 बजे मैं बड़ौदा एयरपोर्ट से यहाँ आरपीएल के लिए निकला, तभी हमारे सिक्योरिटी ऑफिसर का फ़ोन आया कि आपके घर में ताला टूटा है और चोरी हुई। यहाँ आने के बाद पता चला कि कुल लगभग 8 से 10 घरों में ताले टूटे और सभी के यहाँ से कुछ न कुछ ज्वेलरीज या दूसरे कीमती चीज़ें गई। उसमें से मैं अगर मेरे घर की बात करूँ तो मेरे यहाँ एक तो हमारे पास जो सोने के जेवर थे, कुछ चांदी के से जेवर थे, केश पड़ा हुआ था। ऐसा कुल मिला के चांदी के कुछ एक बड़ा पायल था लगभग 150 ग्राम का, 100 ग्राम के लगभग 3 पायल और थे चांदी के। इसके अलावा हार था, मंगलसूत्र 5 थे, कान के झुमके और कुंडल था और अंगूठी थी, एक मेरी अंगूठी थी, एक बच्ची की अंगूठी थी। इसके अलावा और टप्स था कान का। तो कुल मिला के सोना चांदी और इसके बाद 50,000 केस जो इन्होंने संभाल के रखा था बचा बचा के वो, और कुछ छुट्टे केस थे लगभग 10,000 के आसपास, जिसको हमने अभी काउंट नहीं किया कि कितना था, लेकिन अप्रॉक्स इतना रहा होगा इनका मानना है। उसके बाद हमारा एक लैपटॉप था कंपनी का डेल का, वो ले गए, और एक घड़ी थी HMT की घड़ियाल। सो इस तरह से कुल जो एस्टिमेट अभी हम लगा पा रहे हैं। अगर आप परमिशन देंगे तो बाद में साफ सफाई करते हैं, वहाँ अगर कुछ रिकवर हुआ तो पुलिस को बताएंगे। अंदर का आदमी हो, कोई वर्कर हो, सर अप्रोक्स में क्या लगता है? अब इस चीज़ को तो बता पाना मेरे लिए भी टफ है कि अंदर के हैं कि बाहर के हैं, लेकिन इतना तो लगता है कि शायद लोगों को खबर तो होगी या कि हमको किस तरह से प्लान करना है, किस घर में ताले लगे हुए हैं, क्योंकि जिन घरों में ताले लगे थे उनको ही उन लोगों ने तोड़ा है। હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ। દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર। તો આ લગ્નોત્સવને બનાવો ખાસ। આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર। અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ।